ગુજરાતી જાદુઈ વાર્તા જાદુઈ કુહાડી। કોઈ સમયની વાત છે। એક સુંદર ગામ હતું। એ ગામની એક બાજુ ઘનું જંગલ હતું અને બીજી બાજુ શાંત વહેતી નદી। એ ગામમાં રહેતો હતો ઘનશ્યામ, એક ગરીબ લક્કડહાડો। દરેક સવારે તે ઉઠીને પોતાના ખભા પર કપડાની પોટલી અને એક જૂની લોખંડની કુહાડી લઈને જંગલ તરફ ચાલતો। ઘનશ્યામ ખૂબ સાદા જીવનમાં વિશ્વાસ રાખતો હતો। ન ફાટફાટ કપડાં, ન ઘમંડ, એના શબ્દમાં માળિન્ય ન હતું, ન નેત્રોમાં લાલચ। ગામના બધા એને સાચો માણસ કહેતા। એક દિવસ ઘનશ્યામ પોતાનું નિત્યનું કામ કરવા નીકળ્યો। તડકું તીખું હતું। એ નદી પર જંગલમાં પહોંચ્યો। લાકડા કાપતો કાપતો એ થાકી ગયો અને પાણી પીવા નદીની કિનારે ગયો। નદીનો કિનારો પથ્થરોથી ભરેલો હતો। એ પાણી તરફ વળ્યો ત્યારે છેકથી એની કુલાડી હાથમાંથી સરકી ગઈ અને છપાક અવાજ સાથે નદીમાં પડી ગઈ। ઘનશ્યામ હકબક્કો રહી ગયો। એ તો એની એકમાત્ર કમાણીનું સાધન હતું। હવે શું કરવું? એ પાણીની કિનારે બેઠો અને હથેળી પર માથું મૂકીને રડવા લાગ્યો। એ સમયે જ પાણીમાંથી એક અજાણી પ્રભામય નારી બહાર આવી। ભીના વાળ, પાણી જેવી પારદર્શક આંખો અને ચમકતા વસ્ત્રોમાં લપેટાયેલી સ્ત્રી એ હતી જલદેવી। જલદેવી બોલી, માનવ શેના માટે રડી રહ્યો છે? ઘનશ્યામ ઊભો થયો અને નમ્રતા સાથે કહ્યું, હે દેવી, મારી કુલાડી નદીમાં પડી ગઈ છે। એ વિના હું લાકડા કાપી શકતો નથી। એ મારું ધંધાનું એકમાત્ર સાધન છે। દેવી થોડું મહાસી પછી કહ્યું, હું તને મદદ કરીશ, તું ઈમાનદારીથી જવાબ આપજે। જલદેવી પહેલી વખત પાણીમાં ડૂબકી માર્યા પછી બહાર લાવી એક સોનાની ચમકતી કુલાડી। એ પૂછે છે, શું આ તારી છે? ઘનશ્યામ બોલ્યો, ના દેવી, આ તો મારી નથી, મારી તો લોખંડની છે। પછી દેવી બીજી વાર પાણીમાં ઉતરી અને લાવી ચાંદીની કુલાડી। પછી ફરી પૂછ્યું, આ તારી છે? ઘનશ્યામે ફરી કહ્યું, ના દેવી, મારી તો એ જૂની લોખંડની કુલાડી છે। જલદેવી ત્રીજી વાર પાણીમાં ગઈ અને લાવી લોખંડની જૂની કુલાડી। ઘનશ્યામ ખુશખુશાલ થઈ ગયો। હા દેવી, એ જ મારી છે। જલદેવી મોહિત થઈ ગઈ ઘનશ્યામની ઈમાનદારીથી। એ બોલી, તારા જેવા માનવ ઓછા હોય છે। તું સાચું બોલ્યો અને લોભ ન કર્યો, એટલે હું તને ત્રણેય કુલાડી આપી રહી છું, સોનાની, ચાંદીની અને તારી લોખંડની પણ। ઘનશ્યામ આશ્ચર્યથી જોઈ રહ્યો હતો। એ ત્રણેય કુલાડીને લઈને દેવીને વંદન કરીને ઘરે પાછો પરત ફર્યો। ગામમાં એક લાલચી માણસ હતો, લાલુ। એને ખબર પડી કે ઘનશ્યામને જલદેવીએ 3 કુલાડીઓ આપી ગઈ છે। લાલુએ નક્કી કર્યું કે એ પણ નદીમાં કુલાડી ફેંકી દે અને જલદેવીને બટકાવે। એ નદીના કિનારે ગયો। જોતજોતામાં એની કુલાડી ઝાઝી નદીમાં ફેંકી દીધી। પછી ઊભો રહી રડવાનું ઢોંગ કરતો રહ્યો। જલદેવી આવી અને પહેલાં લાવી સોનાની કુલાડી। શું આ તારી છે? લાલુ તત્કાલ બોલ્યો, હા હા, એ જ મારી છે। જલદેવીનો મુખ કંપાયો, આંખો ગુસ્સાથી લાલ। તું લોભી છે, ખોટું બોલ્યો। હવે તું તારી લોખંડની કુલાડી પણ ગુમાવીશ। દેવી ગુસ્સે થઈને પાણીમાં વળી ગઈ। લાલુ વિવશ જોઈ રહ્યો, એના હાથમાં કંઈ ના લાગ્યું। ઘનશ્યામ સમૃદ્ધ થયો। એને પોતાનું ઘરમાં થોડું સુધાર્યું, પોતાના જવાનું કપડાં સાફ સુથરા કર્યા, પણ માનવતાની સેવા ન છોડી। ગામમાં એક વિશ્વાસ ભંડાર શરૂ કર્યો। ત્યાં ગરીબોને મફતમાં સાધન અપાતા। બાળકો માટે સ્કૂલ શરૂ કરી। બીજા લકડહાડાઓ માટે કુહાડી ભેટમાં આપતો। વાર્તામાંથી શીખ, ઈમાનદારી એ સર્વશ્રેષ્ઠ ગુણ છે। લોભ માણસને અધોગતિ તરફ લઈ જાય છે।